નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીજે કોમ્પિટિશન બની લોહીલુહાણ। બે ડીજેની કોમ્પિટિશનમાં અસામાજિક તત્વોએ સામસામે લાકડીઓથી કર્યો હુમલો। લુણાવાડા તાલુકાના લાલસર ચોકડી પાસેની ઘટના। ડીજેની હરીફાઈમાં હુમલો કરતા બે વ્યક્તિઓને થઈ ઈજા। સામસામે ડીજેની હરીફાઈ બની લોહિયાણ। વગર પરમિશને નીકળેલી ડીજેને પોલીસે લીધા કબજામાં। મહીસાગર પોલીસ દ્વારા બંને પક્ષના પાંચ માણસો તેમજ ડીજે માલિક સામે રાયોટિંગનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહીની તપાસ હાથ ધરી। મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનના લાલસર ગામે બે રાયોટિંગના ગુના દાખલ થયેલા છે। તે બનાવમાં બે ડીજેના સંચાલકોએ અંદરો ડીજેની હરીફાઈ કરવાનું પ્રસંગ બનેલો। એમાં એકબીજાને ચર્ચા થઈ અને એમાં ક્રોસ રાયોટિંગ થઈ અને બંનેની જે પ્રોગ્રામના છે એમાં 5 જણા અને એક મોબ જે અનનોન છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે, જેની તપાસ હાલમાં ચાલુ છે। તો સર શેના માટે વરઘોડો કરવામાં આવ્યો તો ડીજે શેમ વરઘોડામાં પ્રાથમિક માહિતી એવી છે કે એ જે અંદર એક હરીફાઈ કોમ્પિટિશન રાખેલી, પણ એ અનઓથોરાઇઝ છે, એની પર તપાસ ચાલુ છે ખરેખર હતી કે કેમ, પણ એ રીઝન અત્યારે પ્રાથમિક એવું આપે છે ના રેકોર્ડ પર મંજૂરી નથી એટલે તો ગુનો દાખલ થયો છે। આમાં કોઈની અટકાયત થઈ છે કે કેમ? તપાસ ચાલુ છે એટલે એ વિગત તમને શીખી આપી એ આ રાયોટિંગની તપાસ છે એટલે ગંભીરતાથી તપાસ કરવામાં આવશે અને બધા જ જે આરોપીઓ છે નામ વાળા અને જે કે નામ ખુલે એ બધાના બેક રેકોર્ડ જોવામાં આવશે અને જો ક્રિમિનલ રેકોર્ડ હશે તો એના માટે ખાસ કાર્યવાહી તપાસમાં જે કાંઈ વિડીયો ફૂટેજીસ હશે એનું એનાલિસિસ કરી અને બધાને આઈડેન્ટિફિકેશન કરી અને પૂરતી કાર્યવાહી